નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ ઉપલેટામાં હિન્દુ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે વર્ષો બાદ વિશાળ અંતિમ યાત્રા નીકળી। 60 વર્ષ બાદ ઉપલેટામાં વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે અંત્યેષ્ટિ નીકળી। દરેક વ્યક્તિના જન્મ સાથે મૃત્યુ હંમેશા નક્કી જ હોય છે, પરંતુ મૃત્યુ કયા પ્રકારનું થયું, મૃત્યુ પછી કયા પ્રકારની અંતિમ યાત્રા યોજાય વગેરે મહત્વની બાબત બની જાય છે। ત્યારે ઉપલેટા શહેરમાં જાણીતા કથાકાર શાસ્ત્રી શ્રી રાજુભાઈ જોશીના પિતા શ્રી પ્રખર વિદ્વાન પ્રાણલાલ વલ્લભજી જોશી ઉર્ફે પ્રાણબાપાના હૃદયરોગના કારણે સ્વર્ગલોક પામ્યા। ત્યારે 60 વર્ષ બાદ ઉપલેટામાં હિન્દુ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે તેમની અંતિમ યાત્રા નીકળી હતી। એક જ લાકડામાંની જોડીમાં જેમ બાંધીને ચકલીચોરા વિસ્તારમાં એમના ઘરેથી પગપાળા ચાલતા 2 કિલોમીટર સુધી વિશાળ સંખ્યામાં લોકો કાંધા આપતા અંતિમ યાત્રામાં જોડાયા હતા। અંતિમ યાત્રામાં શબવાહિની, મોટરસાઇકલ તેમજ કાર સાથે લોકો અંતિમ યાત્રામાં જોડાયા હોય છે। ત્યારે આ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે આજથી 60 વર્ષ પહેલા ઉપલેટાના જાણીતા ડોક્ટર મનીષભાઈ પંડ્યાના દાદા શ્રી પુરુષોત્તમભાઈ પંડ્યા નામના વ્યક્તિ દેવલોક પામ્યા હતા। ત્યારે પણ આ રીતે જ વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે અંતિમ યાત્રા નીકળી હતી। ગિરીશભાઈ જોશી, કથાકાર શાસ્ત્રી રાજુભાઈ જોશી, તેજભાઈ જોશી તથા મયુરભાઈ જોશીના પિતાશ્રી સ્વપ્રાણ બાપાની અંતિમ યાત્રામાં સમસ્ત આહિર સમાજ તથા બ્રહ્મ સમાજ સાથે 18 વર્ણના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। અમારા અદા અને અમારા જે પ્રાણભાઈ જોશીનું અવસાન થતાં 83 વર્ષની ઉંમરે અમે આવા જે કંઈ નીતિવાળા જે અદા કોઈ કહી શકે ને કે ભૂદેવો, એમાં અમે એને બહુ સર્વશ્રેષ્ઠ માની છીએ। કારણ કે ચંદ્રવાડિયા, કનારા, ડેર પરિવાર, આ બધો જ એના જે કંઈ પરિવારને દુઃખ એક આવી પડેલું હતું 83 વર્ષની ઉંમરે થતાં એનું અવસાન થયેલું। અને એ અવસાનમાં એણે જે કંઈ અંતિમ ક્રિયા છે એ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરી અને આ બધા જે કંઈ એની અંતિમ ક્રિયામાં આવ્યા હતા એણે બધાએ જોયું હતું અને બધાને એમ થયું કે ખરેખર જે કંઈ અંતિમ ક્રિયા છે કોઈ થવી હોય તો આ જ રીતે થવી જોઈએ। કીધું છે ને, અનાયસે મરણમ એટલે એવું મૃત્યુ આપજે કોઈ પણ દુઃખ વગરનું, વિનાદ્યન્ય જીવન એવું આપજો માણસોને કે એને કોઈ પણ જાતને કોઈ તકલીફ ના પડે, એને કોઈનો સહારો ન લેવો પડે, એવું આ અદાને મૃત્યુ આપ્યું છે। માણસ કહે ને તમારો એમ કે જ્યારે મૃત્યુ વખતે ભગવાન એને લેવા આવતા હોય છે, આ અમારા પ્રાણદાને પોતાને એને ભગવાન લેવા આવ્યા હતા અને એને શાંતિપૂર્વક એનું જે મૃત્યુ થયું છે અને એના અંતિમ ક્રિયા જે કરવામાં આવી છે એનાથી અમને બધાને સંતોષ છે। અને આહિર સમાજ, બ્રહ્મ સમાજ અને અન્ય સમાજે બહોળી પ્રમાણમાં અંતિમ યાત્રામાં જે ભાગ લીધો અને એના દુઃખની અંદર ભાગીદાર બન્યા છે। કારણ કે એના પુત્ર રાજુ અદા જે કંઈ ભાગવત સપ્તાહનું વાંચન કરે છે એને જે એના પ્રાણદાની એના નીચે જે તૈયાર થયેલા હતા એને કે પિતા કરતાં પુત્ર સવાય એમ રાજુ અદા પણ એનો પરિવાર છે એક ખરેખર એમ કે ધાર્મિક અને જે કંઈ એને લાગણીથી જે કંઈ કામ કરે છે, અંતિમ ક્રિયા હોય કે પછી લગ્ન પ્રસંગ હોય એ સંતોષકારક કરે અને એને કાયમી અમારા જે કંઈ પરિવારથી એને સંતોષ છે। જય શ્રી કૃષ્ણ। આજરોજ અમારા પરમ પૂજ્ય પિતાશ્રી પ્રાણલાલ વલ્લભજી જોશીનું દુઃખદ અવસાન થયેલ છે। તો આ અવસાન થયા બાદ અમે લોકોએ વૈદિક કર્મ દ્વારા અમારા પૂજ્ય પિતાશ્રીની અંત્યેષ્ટિ કરી છે। બધા લોકોને પણ હું અપીલ કરું છું કે આપણા જે અંતિમ સંસ્કાર છે એ અમે ચાલીને ઘરેથી આવ્યા છીએ। ગરુડ પુરાણમાં લખ્યું છે કે પિતાના મૃત્યુ બાદ એમનો પુત્ર એક ડગલું એની પાછળ ચાલીને સ્મશાને ખંભે લઈને જાય તો એક ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। આજે આપણે બહુ દૂર હોય તો બસ બરાબર છે, પરંતુ નજીકનું જો સ્થળ હોય તો આપણે એમને ખરેખર પગપાળા જ લઈ આવવા જોઈએ। અને વૈદિક ધર્મથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બિપિનભાઈ, લલિતભાઈ પંડ્યા વગેરે બધા ભૂદેવો, સમસ્ત બ્રહ્મ સમાજ, ચંદ્રવાડિયા પરિવાર, ડેર પરિવાર તથા સમસ્ત આહિર સમાજના લોકોએ બધાએ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ અમારી અંત્યેષ્ટિ એકદમ પિતાશ્રીને ખૂબ જ આનંદ મળે અને એનો સ્વર્ગ લોક થાય એ હેતુથી અમે આજે આ કાર્ય કર્યું છે। એ બહુ સરાહનીય છે। બધાનો હું અંતે આભાર માનું છું હૃદયપૂર્વક અને આપ સૌને પણ એક વિનંતી કરું છું કે એક અંતિમ સંસ્કાર છે એનો મલાજો જળવાય એવો બધાય સંસ્કાર તમે પણ બધા કરો।